બાલમિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભાગ નંબર 108માં દાખલા નંબર 9થી 17નું સોલ્યુશન મેળવશું। તો ચાલો આપણે શરૂ કરીએ। દાખલો નંબર 9, નીચેનામાંથી કઈ સંખ્યા મોટી છે? હવે અહીંયા આપેલ સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા શોધવી હોય તો આપણે સૌપ્રથમ આપણે આગલા દાખલામાં કર્યું તેવી જ રીતે આપણે સૌપ્રથમ તેને આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવશું। તો 3.6 સોયાંશ, અહીંયા 3.6 દશાંશ, 3.6 સહસ્ત્રાંશ અને 3.6 10 સહસ્ત્રાંશ। હવે સૌથી મોટી સંખ્યા આપણે શોધવાની છે। અહીંયા સૌપ્રથમ 3 પૂર્ણાંક તો બધામાં છે જ, ત્યાર પછી આપણે જોશું કે 100માંથી છઠ્ઠો ભાગ છે, આ 10માંથી છઠ્ઠો ભાગ છે, આ 1000માંથી છઠ્ઠો ભાગ અને આ 10,000માંથી છઠ્ઠો ભાગ, એટલે આ બંને તો આવશે નહીં। હવે રહી વાત આ બંને, તો એમાં 100માંથી 6 ભાગ છે, તો એના કરતાં પણ મોટી સંખ્યા આ છે, કારણ કે 10માંથી 6 ભાગ છે અને 100માંથી 60 થાય, 1000માંથી 600 થાય અને 10,000માંથી 6000 થાય, એટલે આપણો ઓપ્શન આવશે 3.6 દશાંશ જે છે તે આપણી સૌથી મોટી સંખ્યા છે। ત્યારબાદ દાખલો નંબર 10, નીચેનામાંથી કયા સમૂહમાં સંખ્યાઓ ચડતા ક્રમમાં ગોઠવાયેલી છે? તો આપણે સૌપ્રથમ જોઈએ તો 12.075 સહસ્ત્રાંશ, એ પ્રમાણે સંખ્યા જોઈએ તો આપણે ચડતો ક્રમ જોવાનો છે। તો 12 પૂર્ણાંક તો બધામાં છે જ, 0.75 આ 1000માં ભાગ, આ 750માં, 705, એટલે આમ જોઈએ તો 75 પછી અહીંયા 750 એટલે 705, અહીંયા પણ 705, એટલે ચડતા ક્રમમાં આ સંખ્યા છે નહીં, કારણ કે આ ક્રમમાં હોય તો આપણને ખ્યાલ આવે, પણ આ ક્રમમાં છે નહીં, કારણ કે 12.075 પછી એટલે સૌથી પહેલાં જોઈએ તો 775 સહસ્ત્રાંશ પછી સંખ્યા આવે 705 અને પછી આવે આ, એટલે આ નથી। અહીંયા આપણે જોઈએ તો આમાં પણ સૌથી નાની આ આવે, પછી 705, પછી 750, આ પણ નથી। અહીંયા આપણે જોઈએ તો 0.75, 705 અને 750 બરાબર છે, એટલે આ ચડતા ક્રમમાં આ સંખ્યા આપણને લાગે છે। ત્યારબાદ અહીંયા આપણે જોઈએ તો 750 તો આ પણ છે નહીં, એટલે ઓપ્શન સી આપણું એ સાચું છે કે જે ચડતા ક્રમમાં સંખ્યા છે। ત્યારબાદ દાખલો નંબર 11, નીચેના પૈકી સૌથી નાની સંખ્યા કઈ? તો આપણે આગળ જોઈ તેવી જ રીતે આપણે મોટી સંખ્યા જોઈએ એવી રીતે નાની સંખ્યા જોઈએ તો 3 દશાંશ, 3 શતાંશ, 3 સહસ્ત્રાંશ અને 3 એકમ, દશક, 100, 1000, 3 લાખાંશ, એટલે 1 લાખમાંથી ત્રીજો ભાગ, 1000માંથી ત્રીજો, એટલે આપણને ખ્યાલ છે કે મોટી શોધવી હોય તો આ આવે, પણ સૌથી નાની જોઈએ તો આ આવે, 0.000033 જે કહેવાય તે આપણો જે છે તે સૌથી નાની સંખ્યા આવે। ત્યારબાદ દાખલો નંબર 12, 2 વત્તા 0.2 દશાંશ વત્તા 0.02 શતાંશ વત્તા 0.22 શતાંશ, તો આનો સરવાળો આપણે કરવાનો છે। તો આપણે સરવાળો કરીશું ત્યારે ધ્યાનમાં એ રાખીશું કે પૂર્ણાંકની નીચે પૂર્ણાંક
અને અપૂર્ણાંકની સાથે અપૂર્ણાંકનો આપણે સરવાળો કરીશું. તો સૌ પ્રથમ બે પૂર્ણાંક છે એટલે આખા, પછી 0.2 તો 0.2, પછી 0.02, 0.02, 0.22 એટલે પૂર્ણ જે સંખ્યાઓ છે એના અપૂર્ણાંક સંખ્યાઓ છે. તો એનો સરવાળો આપણે કરીએ તો 2 અને 2 4, 2 અને 2 4, 2 પૂર્ણાંક 44. આપણો જવાબ બી એ સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 13, 0.2 ભાગ્યા 2. તો આપણે એને હવે ભાગાકાર સ્વરૂપે જોઈએ તો શું જવાબ આવશે? તો જોઈએ તો અહીંયા 0.2 એટલે કે 2 ભાગ્યા 2. તો આપણે એને ગુણાકારમાં ફેરવશું અથવા તો ભાગાકારમાં લઈ જશું તો 2 ઉપર આવશે અને અહીંયા ઉલટાઈ જશે એટલે 2 નીચે આવી જશે અને 1 ઉપર આવશે. તો અહીંયા જોઈએ તો 2 જતા રહે એટલે ઉપર શું હતું? 1 આપણો જવાબ આવે, 0.1. આપણે બાળમિત્રો ગુણાકાર જ્યારે કરીએ છીએ આનો ત્યારે 2 છે અને ગુણાકાર કરીએ તો આગળ આપણે જોયું હતું કે આ અંશમાં છે તો એ છેદમાં જતા રહે અને ઉપર કાંઈ નથી તો 1 આવે. 2 જતા રહે તો 1 તો આવી રીતે આપણે 1 આવે. ત્યારબાદ દાખલો નંબર 14, 0.6 ગુણ્યા 1.3 બરાબર કેટલા? તો આમાં આપણે ગુણાકાર કરવાનો છે પણ દશાંશ સંખ્યાનો જે કહેવાય દશાંશ અપૂર્ણાંકનો ગુણાકાર છે. તો સૌ પ્રથમ આપણે એને દશાંશ અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં લેશું તો 6 અને 13. 13 6 78 અને 10 દાન 100 એટલે જે આપણે કહીએ ને કે સમાન છેદ થાય પછી આપણે એના ગુણાકાર કરીએ તો એ પ્રકારનો ગુણાકાર થયો. તો એકમ દશક 100, 78 એટલે 0.1 0.78 આપણો જવાબ આવશે. એટલે ઓપ્શન નંબર બી એ આપણો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 15, 0.1 ને 8 વડે ભાગતા શું જવાબ આવે? તો 0.1 એટલે આપણે જોઈએ તો 1 અને એને આપણે 8 વડે ભાગવાના છે. તો અહીંયા આપણે સૌપ્રથમ એને દશાંશ અપૂર્ણાંકમાંથી જે કહેવાય અપૂર્ણાંકમાં લેશું તો 1 અને ભાગવાના છે એટલે ભાગ્યા 8 તો 1/80 કરીએ આપણે તો અહીંયા ભાગાકાર કરેલો છે અને એ રીતે આપણે જો એનો ભાગાકાર કરીએ તો 0.0125 10 જવાબ આવે. એટલે કે આપણો ઓપ્શન નંબર 0.0125 એટલે કે બી આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 16, 832.58 ઓછા 242.31 ની બાદબાકી કરવાની છે. તો આપણે જેમ બાદબાકી કરીએ છીએ તેવી જ રીતે કરીશું પરંતુ આપણે પૂર્ણાંકની નીચે પૂર્ણાંક અને અપૂર્ણાંકની નીચે અપૂર્ણાંક મૂકીને બાદબાકી કરીશું. તો અહીંયા આપણે રકમ મૂકી છે 8માંથી 1 જાય તો 7, 5માંથી 3 જાય તો 2, 2માંથી 2 જાય તો 0, 3માંથી 4 ન જાય તો અહીંથી 10 લીધો, 13માંથી 4 જાય તો 9, 7માંથી 2 જાય તો 5, 590.27 એટલે કે આપણો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 17, 525.25 વત્તા 52.52 વત્તા 5.2 સરવાળો કરો. તો આપણે એવી જ રીતે સરવાળો કરીશું જેવી રીતે બાદબાકી કરી છે. રકમ આ રીતે મૂકીશું આપણે પૂર્ણાંકની નીચે પૂર્ણાંક, અપૂર્ણાંકની નીચે અપૂર્ણાંક અને પછી 5 ને 2 7, 5 ને 2 7 ને 2 9, 5 ને 2 7 ને પાછળ 12 વિધિ 1, 5 ને 3 8, 5 582.97
એટલે કે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ આવશે. તો બાલમિત્રો, આપણે આજે ભાગ નંબર 108માં દશાંશ અપૂર્ણાંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના દાખલાનું સોલ્યુશન મેળવ્યું. હવે આપણે ભાગ નંબર 109માં મળીશું અને આગળના દાખલાનું સોલ્યુશન મેળવશું. નમસ્કાર.